મીડિયા પર બ્રાહ્મણોની સામે વાંધાજનક પોસ્ટ મૂકનાર બોલિવૂડના ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની સામે સુરતની ચીફ કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યા છે. આગામી 7મી મેના રોજ હાજર થવાનું પણ જણાવી દીધું છે. સુરતના વકીલ કમલેશ રાવલે આ મામલે ફરિયાદ કરાતા જ કોર્ટે અનુરાગ કશ્યપ સામે સમન્સ ઇસ્યુ કર્યું હતું. સોશિયલ મીડિયા ઉપર બ્રાહ્મણોની સામે વાંધાજનક પોસ્ટ મૂકનાર બોલિવૂડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સામે સુરતની ચીફ કોર્ટ સમન્સ ઇસ્યુ કરી 7 મેના રોજ તેમને રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. સુરત વકીલ કમલેશ રાવલે મામલે ફરિયાદ આપી હતી. અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે હું બ્રાહ્મણ ઉપર પેશાબ કરું તો કોઈ પ્રોબ્લેમ. આ પોસ્ટ સામે આદિત્ય નામની એક વ્યક્તિએ વાંધો લીધો અને જવાબ આપતા કહ્યું કે તું ચૂપ કર. આ ઉપરાંત વિવિધ વાક્યો પણ અનુરાગે તેમને કહ્યા. તેમણે ઉમેર્યું કે તે બ્રાહ્મણ તેને શું ઉખાડી લીધું. કેસમાં આખરે સમન્સ ઇસ્યુ થઈ જતાં કોર્ટે 7મી મેના રોજ સવારે 10:30 કલાકે અનુરાગ કશ્યપ અથવા તેમની તરફે વકીલને હાજર રહેવા જણાવી દીધું છે. આ ઉપરાંત કોર્ટે પૂછ્યું છે કે ફરિયાદમાં તમારી વિરુદ્ધની જે બાબતો છે શા માટે મંજૂર ન કરવી જોઈએ. કારણ દર્શાવી નહીં શકાય તો કોર્ટ તમારી વિરુદ્ધ એક પક્ષીય કાર્યવાહી કરશે. હું કમલેશ રાવલ એડવોકેટ સુરતમાં છેલ્લા 34 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. કમલેશભાઈ, અનુરાગ કશ્યપ સામે આપણે એક કોર્ટમાં ફરિયાદ કરી છે, તેને સમન્સ આવ્યું છે, પાઠવ્યું છે 7મી તારીખે હાજર રહેવાનું છે. કઈ રીતની ફરિયાદ છે, શું છે સમગ્ર બાબત? ગઈ 16મી એપ્રિલે અનુરાગ કશ્યપે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક પોસ્ટ કરી હતી અને એ પોસ્ટમાં એવું લખેલું હતું કે હું બ્રાહ્મણ ઉપર પેશાબ કરું તો કોઈ પ્રોબ્લેમ. તો આ પોસ્ટના અનુસંધાનમાં આદિત્ય દત્તા નામની એક વ્યક્તિએ એને આવું ન બોલવા માટે જણાવ્યું, જેના પ્રત્યુત્તરમાં અનુરાગ કશ્યપે એવું કીધું કે તમે બ્રાહ્મણોએ શું ઉખાડી લીધું અને પછી ગાળો લખી હતી એ પોસ્ટમાં. આ ગાળોના કારણે અને બ્રાહ્મણોને નીચું દેખાડવાના જે પ્રયાસો કર્યા તેના કારણે સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફેલાયેલો હતો અને ગુજરાત ખાતે સુરતમાં મેં આ અનુરાગ કશ્યપ વિરુદ્ધ નામદાર સુરત કોર્ટમાં AL ત્રિવેદી સાહેબની કોર્ટમાં ફરિયાદ કરી છે, જેમાં BNSની સેક્શન 196, 197, 351, 52, 353 અને 356 હેઠળ મેં એની વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં નામદાર કોર્ટમાં ફરિયાદમાં દાખલ કર્યા બાદ મારું વેરિફિકેશન લેવામાં આવ્યું. મારા પુરાવા જે મેં રજૂ કર્યા હતા એ પુરાવા નામદાર કોર્ટે ચકાસ્યા અને નામદાર કોર્ટને તમામ પુરાવા યોગ્ય લાગતા અને ત્યારબાદ જે અનુરાગ કશ્યપે માફી માંગેલી હતી તે માફી માંગતો પણ વિડીયો મેં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો, જેનાથી નામદાર કોર્ટને આ મારા પુરાવામાં તથ્ય જણાયું અને નામદાર કોર્ટે 7મી મેના રોજ અનુરાગ કશ્યપ અથવા તેના વકીલ દ્વારા હાજર રહેવાનું જણાવાયું છે અને જો હાજર નહીં રહે તો એની વિરુદ્ધ એક પક્ષીય કાર્યવાહી ઓર્ડર કરશે એવું નામદાર કોર્ટે જણાવેલું છે. ટૂંકમાં બીજી વાત કરીએ તો આ બાબતે આગળ કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે? જો અનુરાગ કશ્યપ નામદાર કોર્ટ રૂબરૂ હાજર નહીં રહે અથવા તેમના વકીલ શ્રી હાજર નહીં રહે અને આ જો તેમનો બચાવ નહીં કરે તો નામદાર કોર્ટ આ જે સેક્શનો લાગી છે એ તમામ સેક્શનો વિરુદ્ધ જે કંઈ પણ ગુનો બનતો હશે એ ગુનો એની વિરુદ્ધ નોંધાશે અને એની ધરપકડના પણ આગળના કાર્યવાહી થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.